મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મહંત ભાવેશ્વરી બેન દ્વારા ખાસ કરીને સંદેશો આપવામાં આવ્યો હતો અને વ્યાખ્યાનના કાર્યક્રમો યોજાયા। હવે જોઈએ મોરબી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ। મોરબીની સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। મોરબીના પ્રખ્યાત રામધન આશ્રમ ખાતે પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે આસ્થા અને ભક્તિભાવ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। જગતગુરુને વંદન કરવામાં આવ્યા હતા। આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે રામધન આશ્રમ ખાતે સવારથી વ્યાસ પૂજન, પોથી પૂજન, કુમારિકા પૂજન અને છેવટે મહાપ્રસાદ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મોરબી અને તેની આજુબાજુના વિસ્તારમાંથી ભાવિકગણો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મહંત ભાવેશ્વરી બેન દ્વારા ભક્તો અને શિષ્યોને વિશેષ સંદેશો આપવામાં આવ્યો હતો। ખાસ કરીને વ્યસન છોડવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશ્વરી માતાજી શ્રી 1008 મહામંડલેશ્વર, રત્નેશ્વરી દેવી, મુકેશભાઈ ભગત, દિલીપભાઈ ભગત સહિતના કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી। ભક્તોને જય શ્રી રામ। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારમાં વ્યાસ પૂજન, પોથી પૂજન અને મહાઆરતી તેમજ સત્સંગ, કુમારિકા પૂજન, કુમારિકા પ્રસાદ, કુમારિકાઓનું અર્પણ અમારા પછી ચુનીભાઈ કાવડ તરફથી છે અને બીજા બધા ભક્તો પણ પધાર્યા છે, બહારગામથી પણ ઘણા લોકો, અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। ગુરુ પૂર્ણિમા વિશે મારે એટલું જ કહેવાનું છે કે જે કોઈ તમારા ગુરુ એટલે જેની પાસે તમને કંઈક શીખવા મળે। દાખલા તરીકે હીરા શીખવા જાય તો હીરા જેને શીખવાડે ને એના ગુરુ કહેવાય, પણ જે તમને જેની પાસે શીખવા મળે એના પ્રત્યે માન રાખો। એ તમને જે કંઈ સૂચન કરે તો તમને વઢી લે તો તમારે સમજો મારા હિત માટે, કડવી દવા જેમ ના પાય તમને તમારા ગુરુજી ક્યારેક વઢી લે તમારે એમ સમજો આપણા યોગ્ય માટે કહે છે। ગુરુને સદગુરુમાં ફેર છે। ગુરુ એટલે તમે એની વ્યક્તિ પાસે તમે કાંઈ પણ શીખ્યા એ તમારા ગુરુ। સદગુરુ એને કહેવાય જેના દ્વારા તમારા આત્માનું દર્શન કરાવી દે, તમને કંઈક નવીન એક આત્માને ઉજાગર કરી નવીન જિંદગી અર્પણ કરી દે, એનું નામ સદગુરુ છે।